ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજમાન પૂજ્ય વક્તાશ્રી, પૂજ્ય સાધુગુણ સંપન્ન પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી, પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, અમારા ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય લક્ષ્મણ જીવનદાસજી સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી શ્રી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ભગવાનના ચરિત્રોથી ભરપૂર સત્સંગી જીવન ગ્રંથની કથા ચાલી રહી છે. વક્તાશ્રી પણ ખૂબ ભાવથી ભગવાનની કથા કરી રહ્યા છે. આજે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે. ધર્મદેવ ભક્તિ માતાના લગ્ન પ્રસંગની થોડી કથાનો પ્રારંભ થયેલો. ભગવાનના માતા પિતાએ ખૂબ સહન કર્યું છે. સત્સંગ જીવનમાં લખ્યું, જરદ સ્થૂલ ચ્યુત વસ્ત્રો. એ કોમળ અંગવાળા માતા પિતાએ, બહુ કોમળ વાણીવાળા, કોમળ સ્વભાવવાળા ભગવાને ક્યારે મા બાપ પસંદ કર્યા હશે? એમના શરીર ઉપર જાડા ફાટેલા વસ્ત્રો છે. ખાવા ન મળે, ઉપવાસ થાય એવું સત્સંગી જીવનમાં લખ્યું છે. અને ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા હશે. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પોતાની ગોદમાં રમાડી રહ્યા હશે. ત્યારે ભક્તિ માતા એવું કહેતા હશે, બેટા ઘનશ્યામ, તું જ્યારથી જન્મો ને ત્યારથી અમે સુખી છીએ. તારા પ્રાગટ્ય પહેલાં બહુ દુઃખ હતા. ભગવાન એવા કોઈને દુઃખ ન આપે. ત્યારે ઘનશ્યામ મહારાજ પૂછતા હશે, માં એવા શું દુઃખ હતા? ત્યારે માં કહેતા હશે, બેટા, ખાવા અન્ન નહોતું, પહેરવા વસ્ત્રો નહોતા. ભગવાન કોઈને એવા દુઃખ ન આપે. એ ઘનશ્યામ મહારાજે બરોબર યાદ રાખ્યું. આખરે તો એ દયાળુ માતા પિતાના પણ એ પુત્ર તરીકે ભગવાન આવ્યા હતા. પણ એ ભગવાન તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એ ઘનશ્યામ મહારાજ મોટા થયા. અને હમણાં અમારે કોઠારી સ્વામીએ વાત કરી કે જેતપુર ગાદીએ ભગવાન બેઠા ને ત્યારે પોતાના આશ્રિતોને પહેલું વહેલું એ વરદાન આપ્યું. કદાચ એ ભક્તિ માતાના શબ્દો ભગવાને યાદ રાખ્યા હશે કે ભગવાન એવા કોઈને દુઃખ ન આપે. ભગવાને પોતાના આશ્રિતોના ભૂખ દુઃખ માગ્યા, અંતકાળે તેડવા આવવાનું વરદાન આપ્યું. એવા દયાના સાગર, કરુણાના સાગર, ભક્તવત્સલ એવા ભગવાન, એમનો આપને આશરો થયો છે. એ ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સૌ ભક્તોએ એમાં નાની મોટી સેવાઓ કરી છે. એ ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરી રહ્યા છો. ત્યારે એ ભગવાનનો ગાઢ સંબંધ કરવો અને ભગવાનમાં હેત કરાવનારા, અહીંયા પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી છે ને, બહુ પ્રેમાળ સંત છે. હમણાં સ્વામીએ વાત કર્યું ને 30 વર્ષનો સંબંધ, એમ પૂજ્ય પ્રેમ સ્વામી ને અમારે રાજકોટ ગુરુકુલથી સંતોનું વિચરણ આ મચ્છુ કાંઠાના ગામડાઓમાં હોય, સ્વામીનું વિચરણ હોય. અને એમણે જે હરિભક્તોમાં સદાચાર, ભગવાનની ભક્તિ, કીર્તન ભક્તિ, એ પ્રેમ વરસાવ્યા અને એમના જીવનમાં રેડ્યા. એ જોઈને અમને પ્રેમ સ્વામીનો બહુ ગુણ અને મહિમા સમજાતો. અમારા ગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી, એમની સાથે એમનો ખૂબ સંબંધ. હમણાં થોડા દિવસ પહેલાં મળવાનું થયું હતું અમદાવાદ ખાતે. ત્યારે સ્વામીએ યાદ કર્યું હતું કે હું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે કીર્તનો બોલી અને સ્વામી મારી ઉપર બહુ રાજી થયા હતા. ત્યારે સ્વામીનો વર્ષોથી અમારા મંડળ સાથે એક સંબંધ રહ્યો છે. આપ સૌ ભક્તોને એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપના હૃદયમાં રેડી રહ્યા છે. ભગવાનના ચરણમાં પ્રીતિ કરાવી રહ્યા છે.
ત્યારે આ ઉત્સવના માધ્યમથી વિશેષ આપણને ભગવાનમાં પ્રીતિ થાય અને આવા ભગવાનમાં જોડનારા સદગુરુ પૂજ્ય પ્રેમ સ્વામી એમની સાથે આપ સૌ ભક્તો હેતપ્રીત રાખી રહ્યા છો અને કાયમને માટે એ વિશેષ આપણે સ્વામીનો રાજીપો લઈ અને ભગવાનમાં પ્રીતિવાળા થતા રહીએ. સ્વામીનું મંડળ પણ એવું સાધુતાવાળું છે અને આ મહોત્સવ આ વખતે ઉજવાઈ રહ્યો છે. મારે વિશેષ બોલવું નથી, કારણ કે પૂજ્યપાદ અમારા રાજકોટ ગુરુકુળ સંસ્થાનના મહંત સ્થાને પૂજ્ય સ્વામી બિરાજે છે. પૂજ્ય મહંત સ્વામી એક મહારાજના સાધુગુણ સંપન્ન સંત છે. એમની વાણીનો વિશેષ લાભ મેં કીધું કે સ્વામી બોલે મને અત્યારે ન આપો, એમાં આવી ગયો, હું એમનો શિષ્ય છું. ત્યારે સંતોએ કીધું સ્વામી 5 મિનિટ બોલો, પછી સ્વામીનો લાભ લઈશું. તો આ પ્રસંગે આપ સૌ ભક્તો પાસે મને 2 શબ્દો બોલવાનો લાભ મળ્યો અને પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી એમની સાધુતા, એમનું જીવન, એમની ભક્તિ એ ખૂબ માણી છે અને અરસપરસ અમારા મંડળ સાથે એવી પ્રીતિ છે. આપણી અહીંયા ગુરુકુલ સંસ્થા છે. અમારા પૂજ્ય નિર્ગુણ સ્વામી પણ સ્વામી સાથે પધાર્યા છે. કાયમને માટે એ અરસપરસ પ્રેમથી હરિભક્તો અને સંતો જોડાયેલા છે. બસ આટલી વાત સાથે વિરમું છું.